શહેરમાં જે તાજેતરમાં ગેમ ઝોનનો બનાવ બનેલ છે તેના અનુસંધાને સેફટીના ભાગરૂપે અમે સિહોરમાં અમારી નગરપાલિકા દ્વારા શોપ ઇન્સ્પેક્ટર અને ફાયર વિભાગના સ્ટાફને આવા જે સ્થળો છે એની ચકાસણી કરી અને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી છે. તમે સાહેબ આ ટીમ બનાવી છે ત્યાં અલગ અલગ જે એનઓસી બાકી છે, જે સિસ્ટમો બાકી છે, એની સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે કે કેમ? ટીમ જે છે એનું ચેકિંગ કરશે અને ચેકિંગ કર્યા પછી અમે એને અમારી નિયમ પ્રમાણેની કાર્યવાહી કરીશું. આ નિયમની અમલવારી તાત્કાલિક જ કરવામાં આવશે. આજથી જ કરવાની અમે સૂચના આપેલી છે. સાહેબ એમાં તમામ સુવિધાઓ છે જ. ફાયરને લગતી જે રીતે હોય એ રીતે તમામ સુવિધાઓ છે જ. તેમ છતાં કંઈક ઘટતું હોય તો ફાયર ઓફિસરને ચેક કરી લેવાનું અમે જણાવ્યું છે. કરવા માટે અમે નગરપાલિકા દ્વારા અગાઉ ડ્રાઈવ કરેલી છે. 30 થી 35 એ રીતે જ વાંદરાપોળ અને ગૌશાળામાં મૂકેલા છે. ત્યારબાદ હમણાં 2 દિવસ પહેલાં પણ એક કુટિયાને અમે પકડેલો છે અને એમને પકડીને કાર્યવાહી કરેલી છે. અમે અવારનવાર કરતા જ હોઈએ છીએ એટલે એમાં તો કોઈ થોડી કચાશ રાખતા નથી. પણ સાહેબ જે મીટિંગ લીધી અને એના અનુસંધાને રખડતા પશુને પકડવા માટે પહેલાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને બોલાવીને સૂચના આપવામાં આવેલી છે અને અમે ગુરુવારથી પણ આની ડ્રાઈવ કરવાના છીએ અને જે સંસ્થાઓમાં મોકલવાના હશે એની તમને માહિતી આપીશું. સાહેબ રોડ ઉપર જે લીલો ઘાસચારો નાખવામાં આવશે એની હિસાબે પણ કુટિયાઓ ભેગા થતા હશે, એની હિસાબે ઘણીવાર આવું થતું હોય છે. તો આ બાબતમાં ડ્રાય કરે તેનું છે એની કાર્યવાહી શું થશે આગળ? જે લીલો ઘાસચારો નાખવામાં આવે છે એમને આજે ના પાડી દેવામાં આવી છે કે એને આવી રીતે કોઈ બિલકુલ ઘાસચારો જાહેર જગ્યાએ નાખવાનો રહેતો નથી અને એને કડક સૂચના આપી દેવામાં આવેલી છે.